હાય ગાઈસ, તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો અમે આવી ગયા છીએ પાછા રમેશભાઈ ને. હેલો મિત્રો, આપણા કલેજા છે અશ્વિનભાઈ. કલેજાઓ મારો ફેવરિટ મિત્ર ભાવેશ. હું આયા આવ્યો તો આપણી વાડી આવ્યો તો આપણે બ્લોગ મીકો છીએ વાડીએ. તો આ બધા આવ્યા છે ફોટો શૂટિંગ કરવા આવ્યા હતા ફોટા પાડવા માટે. તો આપણે અશ્વિનભાઈ ને અહીંયા મળી ગયા છે. ફોટા પાડતા હતા, મને કે આવો આવો ભાઈ ફોટા પાડો. મેં કીધું હા ભાઈ. અમે અહીંયા વાડીએ હતા, બધા હતા કામ કરવા વાળા, તો અમે ત્યાં હતા વાડીએ. તો આવું બધું છે અમારા મિત્રો છે, ખાસ થોડાક છે પણ કલેજા છે આપણા. અમારો ભાઈ છે, આપણા કાકાનો છોકરો કલેજો. આ કલેજો નહીં, આ કલેજો છે. માણસા જ હતો કામ પર અને અત્યારે આવ્યો છે. તો મેં કીધું ચાલો તો આપણે બધા જઈએ. આપણે મોગલમણ મંદિર છે ત્યાં બધા આપણે ફોટો શૂટ કરીએ, વિડીયો વિડીયો ઉતારીએ, પછી પાછા ઘરે આવતા રહીશું. વ્યૂ જોવો સાહેબ, વ્યૂ કેવું મસ્ત છે. અશ્વિનભાઈ હા, એનો નજારો છે જોવો. અને હવે ઘર તરફ જાશું, બ્લોગમાં બન્યા રહેજો. હાય ગાઈસ, તો અમારા ભાવેશભાઈ કલેજાએ એ યુટ્યુબમાં લિંક બનાવી છે, આઈડી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ છે અમારા ભાવેશભાઈ ખાસ મિત્ર કલેજો કયો તો ઈ જ. તમારે જવું છે હવે ગામમાંથી ઉતારી પછી આપણે તો હવે અમે જઈએ છીએ ગામ તરફ. તો બ્લોગમાં બન્યા રહેજો. અશ્વિનભાઈ જવા ગયો. આવી ગયા છીએ અહીંયા ધાર છે એની પાછળ. તો હવે આપણે ધાર માથે ચડવાનું છે, તો બના રહીજો બ્લોકમાં. આપણે પેલા રમવા આવતા ગાફા. હા, આપણે બોલે પણ ગાઈસ તો અમે છે ને આ બધી જગ્યાએ અમે અહીંયા પેલા રમવા આવતા, નાના હતા ને ત્યાં. આ બધી અમારી રમવાની જગ્યા હતી. આપણે ભણવાનું તો દત્તર લઈને જ આવતા. રમેશભાઈ પેલા દત્તર લઈને વી આવતા. આ ડુંગરો છે અને ઓલી બાજુ મારું ઘર છે, બતાવું તમને. પેલા પડતા નહીં. અમારે ગાંડી ગીર ની જામકા હો, જામકાની ધાર ગાંડી ગીર. તો અમારે બહુ મસ્ત વ્યૂ છે આવે તારામાં. એવું છે બધું હાલવાનું. રમેશભાઈ નજર બતાવજો બધા પાછળ. આંગળી ઉપરથી બતાવી દઉં ને તો તમે પાછળનું વ્યૂ જોઈ શકતા હશો. હા, જામકા જો સાહેબ, આ અમારી ગાંડી ગીર. તમે અમારું ગામ, આ બધું અમારું ગામ છે. જ્યાં સુધી દેખાય ને ત્યાં વિકળ બહુ પડે છે. તો મિત્રો, અમારું ગામ છે, ગામનું નામ જામકા છે. અમે આગળ ગામમાં જઈને તમને પેલો મકાન દેખાય પતરાવળી, મારું મકાન છે, અને બાજુ મારા કાકાનું છે. એની બાજુમાં અશ્વિનભાઈ નું છે. અને આ બધો પાછળનો નજારો જોઈ શકો છો તમે.
રમેશભાઈ ગીર માટે બે શબ્દ તમે ગાઈ નાખો ની. એમાં તમે તો અશ્વિનભાઈ હારા ગાહે. મારો. અમારા અશ્વિનભાઈ ગાહે. અશ્વિનભાઈ સોંદરવા ગીર માટે બે શબ્દ ગાય ત્યારે ગાઓ અશ્વિનભાઈ. હું તો ગાઈ શકું પણ હમણાં મારી તબિયત થોડી સારી નથી. હેઠા ઉતરી જાવ તો એટલે પથ્થર મારી રમેશભાઈ ગાય છે. હેઠા ઉતરી જાવ. રમેશભાઈને બધે ખાસ મસ્ત ગાતા આવડે. તમારો હાવ અવાજ રમેશભાઈ તમે ગાઈ નાખો, આઈ લાવો, હું ગાઈ પકડું. નાખો. મારો ને ભાઈ કેવાનું છે તમે ગાઈ નાખો. ગાઈ નાખો રમેશભાઈ એક. ગાઈ નાખો. રમેશભાઈ ગાય છે. કરી લો. રમેશભાઈ ગાય છે તમે પેલા સાંભળો. બધા નજારો બતાવો. કામ પડી જાય. નજારો જોઈ લ્યો ખાલી. આ તો એ. તો રમેશભાઈ બે કડી યાદ કરી છે તો તમને સંભળાવે છે, તમે સાંભળો. હું એટલો કહેવા માંગુ છું કે આ ગીરમાં તમને જે કોઈ દેશ પરદેશ સિટીમાં રહેતા હોય, કોઈને જે કાંઈ બીમારી હોય, એકવાર ગીરમાં આવો અને તમારી બધી શું કહેવાય જે ગરીબી બીમારી હોય તમને મટી જાય. અને આવી હરિયાળી રૂડી ગીર માટે બે શબ્દો કેવો હોય ચારે. એ હરિયાળી ગીર છે રૂડી, અરે રે પવિત્ર પ્રેમ ખેલોડી. આ ગીર છે સાહેબ, આ હરિયાળી રૂડી ગીર છે સાહેબ. વાહ રમેશભાઈ વાહ. તમારો હાથ કાંઈ ઘટે નહીં. પછી કહેવાય છે ને, આંગણે દૂધાણા ગોરી ગાયના, આંગણે દૂધાયા ગોરી ગાયના. વરસે છે આ મેહુલિયો ને વાદળે જણકાર રે રૂડી, વાલી અમને મારી ઝૂંપડી, એ વાલી અમને મારી ઝૂંપડી. આ ગીર છે સાહેબ. હા હા રમેશભાઈ હા. વાહ ગાંડી ગીર. તો અહીંયા તમારે રમેશભાઈ નાનકડે એક ઝૂલણો ગાઈ નાખ્યો છે, એટલે સબસ્ક્રાઇબ કરી દીજો, એના માટે એક લાઈક કરી દીજો રમેશભાઈ માટે. અશ્વિનભાઈ જોવો હવે ગામમાં આપણા ઓલા બ્લોકમાં નથી પણ હવે બધા બ્લોકમાં આવશે અશ્વિનભાઈ. તો મિત્રો હવે અમે જાય છે ગામ તરફ. તો તમને અને બતાવી ગામ. તમે બન્યા રહેજો, કારણ કે અમારું અત્યારે ડુંગરો પર તમે જોવો અમારી ગાંડી ગીર જામકા. અત્યારે ડુંગરો પરથી જ ગામ બતાવ્યું છે, પણ તમને બતાવી દેવ ન બતાવી એટલે ત્યાં જઈને તમને આખું ગામ બતાવ્યા. એટલે બના રહીજો બ્લોકમાં. એટલે વ્લોગમાં બન્યા રહેજો. હાલો આપણે જઈએ છીએ ગામ તરફ. હાલો ભાવેશભાઈ. તમે આવજો ભાવેશભાઈ. તો ઉતરી અહીંથી ઉતરી ભાવેશભાઈ. ધીમે આવજો કેમ કે અહીંયા તમને લડશે ને તો ખોટા પડશો. ડાયરેક્ટ ઓલા વાડીમાં વ્યા જાઓ. વાડીમાં કાંઈ વચ્ચે નહીં. હા ફોન બધું ભાંગી નાખતા નહીં તમે. તમે ધ્યાન રાખજો ભાવેશભાઈ. સાહેબ અમે કેમ કે છે ને તમે આ આજે વાડી પડશો ને. દેખાય ને આ વાડી સાહેબ આ વાડી દેખાય ને અમે ત્યાં ત્રણેય ભાઈઓ જઈને અમે ત્યાંથી ડોડા સોરી ને અહીંયા અમે હેકતા ધાર માથે ને ખાતા. ઈ અમારા હસીનભાઈ, આપણા કલેજામાં. હાય ગટુ. હા, મોજ, હા. આપણા કલેજા છે. આ ગાંડી ગીર છે સાહેબ. અમારા ગાંડીગીર ને હાવસ છે આ બે તો. એક ભાઈ માટે ગાયું હોય તો મારે દુનિયા જીતી જશે વાલા, બસ ભાઈઓ ભેગા અને ભડવા સેટા રે. હા બરાબર. ભાઈ હા. वो मिटा सके वो जमाने में दम नहीं, जमाना अश्विनभाई खुद सुंदरवा। हमसे है, हम जमाने से नहीं हैं। ગીરનું જામકાનું ઘરેણું છે ભાઈ અશ્વિનભાઈ. અમારું જામકાનું ઘરેણું છે ભાઈ. જાજુ આપે દાદા. તો મિત્રો હવે ડીગાનો હતો બે. તારી સામે ભાઈ તમે સ્વેટર હવે પહેરી લો તો સારું છે કેમ કે ઠંડી બહુ જ છે. તારી સામે. ઠંડી હજે લાગતા નથી, લાગશે તો એ પહેરી રહેવું. રમેશભાઈ તમે તમારું સ્વેટર લઈ લો. તમે પડતા નહીં જાય. રમેશભાઈ તમે સ્વેટર પહેરજો કેમ કે ઠંડી બહુ જ છે. લઈ લો તમે પહેરી લો કેમ કે ઠંડીનો માહોલ છે બહુ. હા. લાવો હું રાખું પહેરું ન હોય તો. આપણે ટ્રેનિંગ એટલે ગાડી. હેલો ગાઈસ, મિત્રો હવે જાય છે ગામ તરફ. તો બ્લોકમાં બનાવી ગયો. તો જામકાનું ઘરેણું છે સાહેબ આ.
દરબાર છે અહીંયા અમે પેલા શું ભાવેશભાઈ મજા આવે અહીંયા ભણતા પેલા દરબાર આ આશ્રમ છે આ માતાજી કાપડે આમ કરીને કાપડે તો અહીંયા તે મારું કામ શરૂ થઈ ગયું છે હવે અમે ઘર બાજુ જઈશું હા. ફ્રેશ થઈ પાછા કામ બતાવીશું ગાડીમાં હાય ગાઈસ તો અમારે જવાનું છું અમારે બહાર જવાનું છું તો અમે હવે તમને અમારું ગામ આવીને બતાવીશું તો અમે બહાર જઈએ છીએ તમે બ્લોગમાં બનાવી રહીજો તો તમને અમે ડિઝાઇન બતાવી છીએ અહીંથી અમારે બધી વસ્તુ લેવા જ આવીને તમે ડિઝાઇન બાજુ જઈએ તો તમે બ્લોગમાં બનાવી રહીજો તો આપણે કેમ થાય ગાડી શરૂ થાય કે ગાડી શરૂ કરે છે પણ ઇન્ટરેસ્ટ ચાલુ થાય કે શું વાંધો આવી ગયો છે બાઈક રાતનો નજર બતાવજો ત્યારે કેમ થાય કાપ શરૂ છે ગાડી તો હા ભાઈ શરૂ થઈ ગઈ તમે બ્લોકમાં બનાવી દો તમને અમે ડિઝાઇન બતાવી હા जाए ना घर रात भर जाए जहां 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 दिल करे जाने कहां 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 फिर मिले इस रात में बीते उम्र सारी उम्र ગામમાં બીજો કઈ બમ્પ બહુ દાદા નહીં કાઢે બમ્પ બહુ નહીં કહો ભાઈ એવા નથી હા મૂકી છે અહીંથી જાઉં અહીંથી જાઉં આ વાંગદરા ગામ છે બમ્પ બહુ નહીં ભાવેશભાઈ શું કેવું તમારે રમેશભાઈ હા બહુ ગામમાં બહુ નખણા છે બમ્પ બહુ છે guys. એકાદો બ્લોક લઈશું વાટીએ જાઉં ને આપણે ત્યારે. કેમ કે દાદા તો આપણે જીવ કહેવાય અહીંયા વાંગદરામાં આપણે બહુ દાદા મિત્રો સાહેબ આપણા પણ અહીંયા આપણા દોસ્તારો બહુ છે મિત્રો અહીંયા આપણા ગામમાં પણ ઘણા મિત્રો છે આ ગામ તો પૂરા અહીંયા પૂરું થઈ ગયું ભાવેશભાઈ કામ અહીંયા ગામ जाए ना घर रात भर जाए जहां 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 दिल करे जाने कहां 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 फिर मिले इस रात में बीते उम्र सारी હવે તો આપણે એક દાદાનો એક બ્લોક લઈશું માટીએ જઈશું ને હા હા કેમ કે હું હમણાં કામમાં ફ્રી થઈ જાઉં દાદાને તો આપણે કેમ ભૂલ્યું દાદો તો જીવ છે હો અત્યારે ઠંડી પણ થોડી થોડી લાગવાનું દેખાતી બસ પેલા શ્વાસ સુધી દાદો આપણે ગમે રમેશભાઈ પૂછે ને મને કે દાદો શું છે દાદો હું કહું જીવ છે હો મેં એનો કીધું કે ભાવેશભાઈ આ ખોળિયો મારું છે પણ એનો પ્રાણ તો ભાવો છે હો કેમ કે એમ પ્રાણ છે ને એ મારો ભાવો છે કેમ કે હું ગમે ત્યાં આવે એટલે અહીંયા ભાવો તો મારે ભેગો હોય જ ગમે એ કામ ભાવેશભાઈને હોય તો એનો ફોન મારામાં આવે જ તે કે આપણે આ કામ કરવાનું છે તો કોઈ વાંધો નહીં એમ ચાર રમેશભાઈ કેમ કે તમે તો પછી સુરત વ્યા જવાના એમ હવે અમે આવીશું અમે તો કામમાં ફ્રી હશું ને ત્યારે હવે અહીં નીકળા પૂરું થઈ જો ભાવેશભાઈ શું છે તો આપણે હવે ત્રાકોડા જઈને મળીએ તમે બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહીજો શરૂ થઈ ગયો શરૂ થઈ ગયો હાલો મિત્રો તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ત્રાપુડા તો તમને ત્રાપુડા બતાવું
ફાઇનલી ગાય તમારે ડેડ પગી ગયા થઈ આપણે કહી દઈએ તો આ ડેડ છે હેલો મિત્રો, તો ફાઇનલી અમે રિટર્ન પહોંચી ગયા છે અને અહીંયા રિટર્નનો ગેટ છે, બતાવું તમને. બહુ ઠંડી બહુ પડે ને ઠંડી એટલે કઈ વાત. તો અમારે જે વસ્તુ લેવાની હતી એ અમે લઈ ચૂક્યા છીએ. તો હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. અહીંયા આવ્યા હતા એક અમને એક બાબલો જોવા મળ્યો. એનો ડોકો કોકે ઉલાડી રમેશભાઈ તમારે જેવો જ છે હો સેમ કોપી તારી જેવો લાગે છે. આ અમારું ડિઝાઇન છે. તો અમે બધી ખરીદી કરવા અહીંયા આવી છીએ. આ ડેડાનો ગેટ છે અહીંયા. હવે રમાવા આપણે પહેલા થઈ કેમ કે આપણે ગાડીની કન્ડિશન જોતા એવું લાગે છે કે આપણે પૂછશું હું કેવું રમેશભાઈ તમારો આખો શોટ મોકલો. તો તમારું સ્વાગત છે તમારા બ્લોગ. તો હવે અમે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. તો હવે અમે અંધારું થઈ ગયું છે બહુ. તો હવે અમે તમને સીધા ઘરે જઈને જ મળશું. તો હવે અત્યારે ટાઈટે બહુ છે. ભાવેશભાઈ વસ્તુ આપી છે ભાવેશભાઈની હા, ભાવેશભાઈને જે ખરીદી કરવાની હતી એ લઈ લીધી છે. અને હવે વિડીયોને એન્ડ આપીએ છીએ કારણ કે ટાઈટ બહુ છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરજો.